મારું નામ પૃથ્વીસિંહ પ્રતાપસિંહ બિહોલા, બાજુના રતનપુર ગામનો વતની છું। આ સમાજમાં પ્રમુખ તરીકે સેવાઓ વર્ષોથી આપું છું। સમાજના સ્થાપનાથી આજ દિન સુધી સમાજે જે કંઈ કાર્યક્રમો આપ્યા છે, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, એ કાર્યક્રમમાં સમાજની ગાઈડલાઈન મુજબ દર વર્ષે કાર્યક્રમો કરીએ છીએ। વિશેષમાં બાળકોનો ઉત્સાહ વધે, સમાજમાં શૈક્ષણિક પ્રવૃત્તિ વધે એવા પ્રયત્નોથી કાર્યક્રમો કરીએ છીએ। પ્રતિભા સંપન્ન સમાજના માણસોને બોલાવી એમનું વિશેષ સન્માન પણ કરીએ છીએ, જેથી સમાજની એક હવા પ્રસરે, લોકોનો ઉત્સાહ વધે એવા કાર્યક્રમો નિયમિત ચાલતા હોય છે। 17 તારીખનો કાર્યક્રમ છે, જેમાં કયા કયા મહાનુભાવોને આમંત્રણ પાઠવવામાં આવેલું? એ દિવસે ક્ષત્રિય યોગ સંઘ રાજસ્થાનથી માણક્યવાસ લક્ષ્મણસિંહ પધારવાના છે। ગુજરાતમાંથી આપણા માજી મુખ્ય પ્રધાન અને આજ સમાજના ગાંધી રાજપૂત સમાજની જે ધરોહર છે એવા શંકરસિંહજી વાઘેલા, સીજે ચાવડા, શહેર અને જિલ્લા રાજપૂત બોડીના હોદ્દેદારો હાજર રહેવાના છે। અચ્છા, જે 17 તારીખે રાત્રે જે ડાયરાનું આયોજન કરેલું છે, ડાયરો કેવા પ્રકારનો રહેશે? ડાયરો ટોટલી વીરરસ ઉપર થવાનો છે અને એમાં વીરરસના પ્રચારક છે અનુબા ગઢવી, સૌરાષ્ટ્રનું મોટું નામ છે। અને અગાઉ વઢવાણના જે રાજકવિ હતા બચુબા ગઢવી, એ કાયમ સામંતસિંહ બિહોલાનું સાતત્ય ઉપર કાયમ વાત કરતા। એ સાતત્યની વાત લઈને અનુભવ આવવાના છે અને વીરરસ સિવાય કોઈ વાતો થવાની નથી। વીરતાની વાતો થવાની છે, સંસ્કૃતિની વાતો થવાની છે અને સમાજને ઉત્સાહ મળે એવા કાર્યક્રમ થશે। સમાજના યુવાનોને શું મેસેજ આપવાનો? સમાજના યુવાનોએ મેસેજ એ જ આપીશું કે આપણા સમાજની જે ધરોહર છે, આપણું જે જનરેશન છે ને, એને ટકાઈ રાખવાનું। આવા વીર પુરુષો 1000 વર્ષ પહેલા થયા હોય અત્યારે કેમ ના પાકે એવા પ્રયત્નો સમાજ કરવાની જઈ રહ્યું છે। રજીસ્ટ્રેશન થયું અને તાત્કાલિક અસરથી ટાઉન હોલમાં બિહોલા રાજપૂત સમાજે એક ભવ્ય આયોજન કર્યું સમારંભનું, ઇતિહાસને ઉજાગર કરવાનું। બિહોલા રાજપૂત સમાજનો જે ઇતિહાસ હતો એનું એક પુસ્તક લખ્યું। ખાસ પાલક ગામ કેમ પસંદ કરવામાં આવ્યું છે? પાલક 1533માં પાલક ગામની સ્થાપના થઈ। બિહોલા સમાજની આ રાજધાની